નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। ગુજરાતના ધાબે ખેલાયું આકાશી યુદ્ધ। આખો દિવસ કાયપો છે, ચલ ચલ લપેટ લપેટના સંભળાયા નારા। આસ્થા અને ઉલ્લાસના સરવાળા સમાન ઉત્તરાયણના પર્વની ગુજરાતભરમાં ઉજવણી થઈ। સવારથી પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામ્યું અને એ કાયપો છે ચલ ચલ લપેટના ગગનભેદી નાદથી માહોલ ગુંજી ઉઠ્યો। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સવારથી જ બર્ફીલા પવન વચ્ચે પણ પતંગબાજો ધાબે ચડી ગયા હતા। જોરદાર પવન, ચીકી, બોરને સંગ પતંગ ચગાવતા નજરે પડ્યા। ડીજેના તાલ સાથે પરિવાર સાથે અમદાવાદ વાસીઓએ પતંગ ચગાવી ઉત્તરાયણની મજા કરી। આખો દિવસ કાયપો છે ની બૂમો સંભળાતી રહી। આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું। રંગીલા રાજકોટનું આકાશ પણ રંગબેરંગી પતંગથી ઉભરાયું હતું। રાજકોટના લોકો આનંદ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી। સવારથી જ રાજકોટના આકાશમાં આકાશી યુદ્ધ શરૂ થયું। વહેલી સવારથી પતંગબાજો પતંગ, ફિરકી, ચીક્કી, શેરડી લઈ ધાબા પર ચડી ગયા હતા। આ તરફ વડોદરામાં ઉત્તરાયણના અવનવા રંગ જોવા મળ્યા। વહેલી સવારથી જ લોકો ધાબે ચડી ગયા હતા। ડીજેના તાલે પરિવાર સાથે પતંગ ચગાવી મજા માણી। ખેડાના નડિયાદમાં પણ ઉત્તરાયણનો માહોલ જામ્યો હતો। કાપ્યો કાપ્યોની બૂમો સંભળાઈ હતી। મહેસાણાના આકાશમાં પણ યુદ્ધ ખેલાયું। મહેસાણા વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। વહેલી સવારથી જ લોકો ધાબે ચડી પતંગ ચગાવવાની મજા માણી। અમદાવાદમાં અમિત શાહે પણ પતંગ ચગાવી લપેટ લપેટની બૂમો પાડી તો વિવિધ વિકાસ કામની આપી પણ ભેટ। દર વર્ષની માફક આ વખતે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી। શહેરના મેમનગર ખાતે શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પર અમિત શાહ પહોંચ્યા હતા। અહીં અમિત શાહના આગમનને લઈને જાણે દિવાળી જેવો માહોલ હતો। આખો વિસ્તાર શણગારી દેવાયો હતો। ઢોલ નગારાની સાથે ગરબાની રમઝટ જામી હતી। શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં ગૃહમંત્રીના સ્વાગત માટે રંગોળી કરાઈ। નાસિક ઢોલ સાથે 3 દિવસીય ગુજરાત પ્રવાસે અમિત શાહનું સ્થાનિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું તો મહિલાઓએ કળશ સાથે અમિત શાહને આવકાર્યા હતા। બાદમાં અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના ભાજપના કાર્યકરો સાથે ધાબે ચડ્યા હતા અને પતંગ ચગાવ્યો। શાહે પતંગ ચગાવ્યો હતો જ્યારે પત્નીએ ફિરકી પકડી હતી। અમિત શાહે 2 પતંગો કાપી લપેટ લપેટની બૂમો પાડી હતી। અમિત શાહે સ્થાનિક લોકો અને બાળકો સાથે મુલાકાત કરી ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી। પતંગ ચગાવ્યા બાદ અમિત શાહ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન ખાતે પહોંચ્યા હતા। અમિત શાહે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અને પોલીસ કર્મીઓના આવાસોનું ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। અહીં B920 કક્ષાના 700 થી વધુ આવાસો તૈયાર થશે। રહેણાંક માટેના 16 બ્લોક બનશે તો પોલીસ સ્ટેશન માટેના 2 બ્લોક તૈયાર થશે। અહીંથી સીધા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરના દ્વારે પહોંચ્યા હતા। અહીં અમિત શાહ, જય શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા। ભગવાનના દર્શન કરી તેમણે ધન્યતા અનુભવી હતી। બાદમાં ગૌશાળામાં પહોંચી ગાયોની પૂજા અર્ચના કરી હતી। અમદાવાદમાં અમિત શાહે સાબરમતીમાં પહોંચ્યા અને સાબરમતી વિસ્તારમાં જઈને પણ ઉત્તરાયણ મનાવી હતી। સાબરમતી પહોંચતા લોકો સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા। અમિત શાહે ચગાવ્યા હતા પતંગ। અરહમ એપાર્ટમેન્ટમાં કરી ઉજવણી। બાળાઓ સાથે બેસી બોરની જાયફત પણ માણી। તો લોકોની સાથે રાજકારણીઓએ પણ પતંગ ઉડાવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રાજ્યભરના લોકોએ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। આખો દિવસ ધાબે પતંગો ચગાવી મકર સંક્રાંતિ પરિવાર સાથે મનાવી અને ત્યારે નેતાઓ પણ સવારમાં ધાબે ચડી ગયા હતા। અગાસી પર સામાન્ય લોકોની જેમ પતંગ ઉડાડી હતી। રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। પોતાના નિવાસસ્થાન રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહેલી સવારે પરિવાર સાથે પતંગ ચગાવી હતી। ત્યારે તેમણે જનતાને પણ કેટલાક સંદેશાઓ આ શુભ પર્વે આપ્યા છે। વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં ભાજપનો પવન છે, ભાજપનો પતંગ જ ઉડી રહ્યો છે, એટલે પવન, પતંગ, દોરી બધું જ અમારા હાથમાં છે અને અમારું પતંગ ઊંચે ઉડી રહ્યું છે। આ તરફ અરવલ્લીમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે ચગાવ્યો પતંગ તો મોડાસા ખાતે ભીખુસિંહ પરમાર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા પહોંચ્યા હતા। કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી। આ તરફ વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ નાગરિકો અને રાજકીય અગ્રણીઓ ચગાવી પતંગ અને કાર્યકર્તાઓ સાથે કરી ઉત્તરાયણની ઉજવણી। સાથે જ સાંસદે લોકોને અપીલ કરી કે પતંગ ચગાવવા સાથે પક્ષીઓનું પણ ધ્યાન રાખજો।
તો જામનગરના ધારાસભ્ય દિવ્યેશ કબરીએ પંચવિધ સેવા યજ્ઞ સાથે જન્મદિવસની ઉજવણી કરી. ઉત્તરાયણ નિમિત્તે 47મા જન્મદિવસની લેઉવા પટેલ સમાજ ખાતે ઉજવણી કરાઈ. મહા રક્તદાન કેમ્પ, મેમોગ્રાફી ટેસ્ટ, કુપોષિત બાળકોને કીટ વિતરણ, દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન અને પ્લાસ્ટિક મુક્ત જામનગર અભિયાનના 5 સેવાકીય કાર્ય હાથ ધર્યા. સેવા કાર્યોથી ઉત્તરાયણમાં ધારાસભ્ય જન્મદિવસની બેવડી ઉજવણી કરી લોકોને પ્રેરણા ચીંધી. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ચગાવ્યો પતંગ. ભાભરની લોકનિકેતન સંસ્થાના મેદાનમાં જ્ઞાનીબેન ઠાકોરે પતંગ ચગાવ્યો તો જ્ઞાનીબેન ઠાકોરે પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માણી. ગુજરાતના નેતાઓએ પતંગ ચગાવી દાન પુણ્ય કરી ઉત્તરાયણની કરી ઉજવણી. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પતંગ ચગાવી હતી. કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી કાયપો છેની બૂમો પાડી હતી. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરુણા અભિયાન અંતર્ગત ચાલતા બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી. પ્રયાસ જીવદયા સંસ્થાના બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે આ સંસ્થાની 10 જેટલી ટીમો દ્વારા બર્ડ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. દોરીથી ઘવાયેલ પક્ષીની પ્રાથમિક સારવાર બાદ પક્ષીને રેસ્ક્યુ સેન્ટર પર લાવી તેની વધુ સારવાર કરાઈ રહી છે. 24 કલાક સુધી આ બર્ડ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત રહેશે. તો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગૌપૂજન અને દાન પુણ્ય કર્યું. કનુભાઈ દેસાઈએ વાપીની રાતા પાંજરાપોળમાં ગૌપૂજન કર્યું હતું. ગાયોને ચારો ખવડાવી અને તેઓએ લોકોને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવી હતી. ઉત્તરાયણના પર્વ નિમિત્તે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના મિત્રો સાથે પતંગ ચગાવ્યો. કોંગ્રેસ કાર્યકર્તા અને મિત્ર સર્કલ સાથે પતંગ ચગાવી અમરેલી લેટરકાંડને દુર્ઘટના ગણાવી. આ તરફ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ અને અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ સાવરકુંડલામાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. એક દેશ એક ચૂંટણીના સ્લોગન સાથેના પતંગો ચગાવ્યા હતા અને શહેરમાં વિતરણ પણ કર્યું હતું. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ સાથે અને આ એક અનોખા સંદેશ સાથે પતંગોત્સવ મનાવ્યો હતો. બીજી બાજુ અમરેલીમાં દિલીપ સંઘાણીએ પતંગ ચગાવી. સહકાર ક્ષેત્રના દિગ્ગજ નેતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે પતંગ ઉડાવવાની મજા માણી હતી અને પોતાનો પતંગ કોઈ કાપી શક્યું નથી. તેમજ અમરેલીના બહુચર્ચિત પાયલ ગોટી વિશે પોતાનું મંતવ્ય જણાવ્યું હતું. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ આજે પતંગ ચગાવી અને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ધવલ પટેલે વલસાડમાં પોતાના ઘર પર પરિવાર સાથે પતંગ ચગાવી અને ઉત્તરાયણની મોજ માણી હતી. આ બાજુ અમદાવાદના મણિનગર ખાતે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કાર્યકર્તા સાથે ઉજવણી કરી. પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. જૂનાગઢના ખેડૂતોએ ઇકો ઝોનનો અનોખો વિરોધ કર્યો. જિલ્લાના વિસાવદરના કાલસારી ગામ ખાતે ઇકો ઝોન નાબૂદ કરોના સ્લોગન સાથે પતંગ ચગાવી હતી. ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા ઇકો ઝોન નાબૂદ કરવાની માંગ કરાઈ. ગુજરાતીઓ કરોડો રૂપિયાનું ઊંધિયું ઝાપટી ગયા. ઊંધિયું જલેબી ખરીદવા સવારથી લાંબી કતાર લાગી. જલેબી, ફાફડા અને ઊંધિયાની જયાફત વગર ગુજરાતીઓની ઉત્તરાયણ અધૂરી ગણાય. એટલે જ દર વર્ષની માફક આ વખતે પણ ગુજરાતભરના લોકો કરોડો રૂપિયાનું ઊંધિયું અને જલેબી ઝાપટી ગયા. ગુજરાતભરના લોકો એક અંદાજ મુજબ 1.40 લાખ કિલો ઊંધિયું ઝાપટી ગયા. અમદાવાદમાં વહેલી સવારથી પતંગ રસિયાઓએ એ લપેટ કાપ્યો છે ના કોલાહલથી વાતાવરણને ગુંજવી દીધું હતું. બીજી તરફ ઊંધિયું અને જલેબીની દુકાને લાવની બૂમો સંભળાતી રહી. ગરમા ગરમ ઊંધિયું ખરીદવા માટે દુકાનો પર વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ લોકોનો વારો આવતો હતો. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જલેબી અને ઊંધિયાના ભાવમાં ₹30 થી 40નો વધારો થયો છે. જલેબી ₹400 થી લઈને ₹900 પ્રતિ કિલોએ વેચાઈ તો ઊંધિયું ₹300 થી ₹700 પ્રતિ કિલોના ભાવે વેચાણ થયું. આમ છતાં ઊંધિયું વેચતા વેપારીઓ ઊંધિયું વેચી થાકી ગયા, પરંતુ ઊંધિયું ખરીદનારા ન થાક્યા. વેપારીઓને ત્યાં ઊંધિયું ખતમ થઈ ગયું, પરંતુ ઊંધિયા પ્રેમીઓની લાઈન ન ખૂટી. અમદાવાદીઓએ આ વર્ષે અંદાજિત 35 થી 40 હજાર કિલો ઊંધિયું ઝાપટી ગયા. ઊંધિયાની સાથે જલેબીનું પણ ધૂમ વેચાણ થયું. અંદાજે અમદાવાદીઓ આ વર્ષે 25 થી 30 હજાર કિલો જલેબી ઝાપટી ગયા. એટલે આ વખતે વેપારીઓને ઉત્તરાયણ લાભદાયી રહી. અમદાવાદ જેવા દ્રશ્યો જોવા મળ્યા સુરતમાં. કહેવાય છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ. પતંગ ચગાવતા પહેલા સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા હતા. દરેક વિસ્તારની દુકાનમાં મસમોટી લાઈનો જોવા મળી. ખાણીપીણીના શોખીન સુરતી લાલાઓએ વહેલી સવારથી ઊંધિયું ખરીદવા પડાપડી કરી હતી. લોકો સવારે 5:30 વાગ્યાથી ઊંધિયું લેવા માટે લાઈનમાં લાગી ગયા હતા. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રતિ કિલો ₹100નો વધારો હોવા છતાં લોકો ઊંધિયું લેવા માટે કલાકોથી લાઈનમાં ઉભા રહ્યા. લોકોનો ઉત્સાહને ધ્યાનમાં રાખી વેપારીઓએ મોડી રાતથી જ ઊંધિયું બનાવવાનું શરૂ કરી દીધું હતું.
ગેસ ભરેલા ફુગ્ગામાં આગ લાગતા અફરાતફરી, રાજકોટમાં બની ઘટના. આ દ્રશ્યો ગોંડલના છે, જ્યાં હાઇડ્રોજન ગેસ ભરેલા ફુગ્ગામાં અચાનક આગ લાગી ગઈ. શહેરના કોલેજ ચોક ખાતે ફેરીઓ ગેસ ભરેલા ફુગ્ગા વેચી રહ્યો હતો. આ દરમિયાન જ અચાનક ફુગ્ગામાં આગ ભભૂકી. જોતજોતામાં ફુગ્ગા અને બધો જ સામાન ખાખ થઈ ગયો. સમય સૂચકતા દાખવીને લોકોએ ત્યાંથી હાઇડ્રોજન ગેસ ભરેલા બાટલાને દૂર ખસેડ્યા. જો એવું ન થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી. ગોંડલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. જોકે આ ઘટના આગને કારણે આસપાસમાં અફરાતફરી મચી ગઈ. રોડ પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો. આગની ઘટના બાદ તંત્ર જાગ્યું અને શહેરમાં જ્યાં જ્યાં પણ હાઇડ્રોજનના બાટલા સાથે રાખીને ફુગ્ગા વેચવાની મનાઈ કરાઈ. ઉત્તરાયણની મજા કેટલાક લોકો માટે સજા પણ બની ગઈ. રસ્તા પર ઘાતક દોરીએ કેટલાક લોકોને ઘાયલ કર્યા તો કેટલાક લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો. વહેલી સવારથી જ ઉત્સાહભેર ઉત્તરાયણ ઉજવાઈ રહી હતી. આ દરમિયાન રસ્તા પર નીકળતા લોકો ઘાતક દોરીના ભોગ બન્યા. પંચમહાલ, ભાવનગર અને વડોદરામાં દોરી દુર્ઘટના. બનાસકાંઠામાં ડીસામાં 2 વ્યક્તિઓ કાતિલ દોરીનો શિકાર બન્યા. ઉત્તરાયણ પર્વમાં ખુશીના માહોલ વચ્ચે ચાઇનીઝ દોરીના કારણે 2 વ્યક્તિ લોહી લુહાણ થયા. રસ્તા પરથી પસાર થતી વખતે ગળાના ભાગે દોરી આવી જતા બંનેને ગંભીર ઈજા પહોંચી. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં ડીસા શહેરમાં ચાઇનીઝ દોરી જોવા મળી, જેમાં લોકોનો જીવ જતા જતા બચ્યો. ચાઇનીઝ દોરીના કારણે અનેક પશુ પક્ષીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. ધોરાજીમાં પતંગની દોરી બની છે કાતિલ. ધોરાજીથી બાઇક લઈ જઈ રહેલ યુવકના ગળાના ભાગે પતંગનો દોરો આવતા ગળું ચીરાઈ ગયું. ઉદય માંકંડ નામના વ્યક્તિ ધોરાજીથી જેતપુર જઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગનો દોરો ગળાના ભાગે આવતા ગંભીર ઈજા થઈ. આણંદના સુંદણ ગામે ધોરણ 4માં અભ્યાસ કરતા 11 વર્ષીય બાળકને પતંગ પકડવો ભારે પડી ગયો. ઉત્તરાયણ પર્વ પર પતંગ પકડવા જતા બાળકને વીજ કરંટ લાગ્યો. ખેતરની ફેન્સિંગમાં ભરાયેલી પતંગ કાઢવા જતા બાળકને કરંટ લાગ્યો. ખેતરની ફેન્સિંગમાં ઝાટકા મશીન થકી મુકાયો હતો કરંટ. બાળકને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો. સુંદણના ગોહિલપુરા વિસ્તારનો રહેવાસી હતો બાળક. આણંદના બોરસદમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. પતંગ ચગાવવા બાબતે નારાયણનગરમાં 2 જૂથ સામસામે આવી ગયા. ઉગ્ર બોલાચાલી બાદ વાતાવરણ વધુ તંગ બન્યું, જે બાદ કેટલાક લોકોએ હથિયાર લઈને આવ્યા અને ભયનો માહોલ ઊભો કર્યો હતો. આ વચ્ચે સોસાયટી નજીકના ખેતરમાં પતંગ ન ચગાવવા ઠપકો આપતા માથાકૂટ થઈ હોવાનો દાવો છે, જે બાદ કેટલાક શખ્સો ખુલ્લી તલવાર લઈને પહોંચી ગયા હતા. સમગ્ર ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે લઈ જવાયા છે. બીજી તરફ પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. ગાંધીનગરમાં પતંગ પકડવા બાબતે અથડામણ થઈ. સેક્ટર 4માં 2 જૂથો વચ્ચે બબાલ થઈ. સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. અથડામણમાં 2 થી 3 લોકો ઘાયલ થયા છે. બનાવની ગંભીરતાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અંબાજીથી લઈને રાજપીપળા સુધીના લોકોએ ઊંધિયાની માણી જાયફત. રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી થઈ, પરંતુ ઊંધિયા જલેબી વગર ઉજવણી અધૂરી ગણવામાં આવે છે. એટલે જ પરંપરા મુજબ જ અંબાજીમાં પણ લોકોએ ઊંધિયાની જયાફત માણી હતી. શાકભાજીના વધતા ભાવે ઊંધિયાના ભાવમાં વધારો થયો. અંબાજીમાં 1 કિલો ઊંધિયું 250 રૂપિયે વેચાઈ રહ્યું છે, પણ આ ભાવ વધારાની અસર ગ્રાહકો પર પડી ન હતી. અંબાજીમાં ઊંધિયાના 12 થી વધુ સ્ટોલ પર લોકોની કતાર જોવા મળી હતી. 5 થી 7 હજાર કિલો ઊંધિયું અને જલેબી, ફાફડા ઉપરાંત પાત્રા અને ભજીયાનું વેચાણ થયું. મહેસાણામાં પણ ગરમાગરમ જલેબી, ફાફડા અને ઊંધિયું ખરીદવા માટે પડાપડી થઈ. ઉત્તરાયણ નિમિત્તે મહેસાણાવાસીઓમાં ઊંધિયું લેવા લાઈનો લગાવી હતી. સવારથી ઊંધિયું લેવા માટે લોકોનો ઘસારો જોવા મળ્યો છે. નર્મદાના રાજપીપળામાં ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયું અને જલેબીનું ધૂમ વેચાણ થયું. ઉત્તરાયણ પર્વ ઊંધિયું અને જલેબી લેવા દુકાનોમાં પડાપડી જોવા મળી. લોકોની ભીડ જામી છે, ત્યારે વેપારીઓ પણ મોટી માત્રામાં ઊંધિયું અને જલેબી બનાવવા મોડી રાત્રિથી લાગી ગયા હતા. આજે સવારે ઊંધિયું લેવા લાગતી લાંબી લાઈનો જોવા મળી હતી. આ તરફ રાજકોટમાં ઉત્તરાયણની જોરશોરથી ઉજવણી અને મકર સંક્રાંતિના આ પર્વે રાજકોટમાં અંદાજે 5 કરોડથી વધુનું ઊંધિયું, જલેબી અને ખીચડાનો વેપાર થયાનો અંદાજ. તો વહેલી સવારથી જ રજવાડી ઊંધિયું, માટલા ઊંધિયું ખરીદવા દુકાન બહાર લોકોની ભીડ જોવા મળી. રાજ્યભરના મંદિરોમાં ઉત્તરાયણને લઈને જોવા મળી ભીડ. ઉત્તરાયણને લઈ રાજ્યભરના મંદિરોમાં ભક્તોની કતાર જોવા મળી હતી અને ઉત્તરાયણના પર્વ પર લોકોએ પહેલા ભગવાનના દર્શન કર્યા અને પછી ધાબે ચડ્યા હતા. અમદાવાદ શહેરના વિવિધ મંદિરોની સાથે જગન્નાથ મંદિરે પણ ભક્તોની ભીડ જોવા મળી. તો બીજી તરફ ઉત્તરાયણના દિવસે દાન પુણ્ય કરવાનો પણ અનેરો મહિમા છે. આજના દિવસે અબોલ પ્રાણીઓને ઘાસચારો ખવડાવવાનો અનેરો મહિમા છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં લોકોએ ભગવાન જગન્નાથના દર્શન કરીને સાથે જ ગાયને ઘાસચારો ખવડાવી પુણ્ય કમાવ્યું હતું.
અંબાજી મંદિરમાં પણ જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો હતો. મા અંબેના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેને લઈને દિવાળી જેવો માહોલ સર્જાયો. અંબાજી મંદિરમાં દીવડા પ્રગટાવવામાં આવતા મંદિર આકર્ષક દીવડાઓથી ઝગમગી ઉઠ્યું હતું. દીવડાથી માં લખી આકર્ષણ જમાવ્યું હતું. અંબાજીના માનસરોવર કુંડ પર સાધુ સંતો દ્વારા મહાઆરતી પણ કરવામાં આવી હતી. તો સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. બીજી તરફ મકર સંક્રાંતિ એ દાન દક્ષિણાનું મહત્વ હોવાથી અંબાજીના હાઈવે પર ગાયને ઘાસ ખવડાવવા માટે ઘસારો જોવા મળ્યો હતો. આદિવાસી લોકોએ ઘાસચારાના પૂડા ખડકી દીધા હતા, જ્યારે તેટલા જ પ્રમાણમાં લીલો ચારો પણ ઉપલબ્ધ કરી દેવાયો હતો. સવારે ઠંડીનું પ્રમાણ વધુ હોવાના કારણે સર્કલ પર લીલો ને સૂકો ઘાસચારો લઈને અનેક આદિવાસીઓ જોવા મળ્યા હતા. સાથે જ દાન પુણ્ય કરનારા લોકો પણ જોવા મળ્યા. તો રાજ્યભરમાં મંદિરોમાં ઉત્તરાયણની થઈ ભવ્ય ઉજવણી. રાજ્યભરના મંદિરોમાં પણ ઉત્તરાયણ પર્વનો માહોલ જોવા મળ્યો. મંદિરો ઉત્તરાયણ અને પતંગના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. મંદિરમાં પણ પતંગ થીમનું ડેકોરેશન કરવામાં આવ્યું. ત્યારે અંબાજી મંદિર પણ ઉત્તરાયણના રંગમાં રંગાયેલું જોવા મળ્યું. મકર સંક્રાંતિના પર્વને લઈને માને પતંગનો શણગાર કરવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણને લઈ પતંગનો અનોખો શણગાર કરવામાં આવ્યો. ભક્તો દ્વારા પતંગનો શણગાર કરાયો. મંદિર અલગ અલગ જગ્યાએ પતંગો બાંધવામાં આવ્યા અને પતંગોનો શણગાર શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ તરફ આણંદ જિલ્લાના ખંભાતમાં બીએપીએસ મંદિરે હરિભક્તો ઉમટી પડ્યા હતા. ખંભાત શહેરની પોળોમાં જોડી દાન એકત્ર કરવા નીકળ્યા હતા અને મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે યથાશક્તિ દાન કરવાનો મહિમા અનેરો છે. ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભક્તોએ જોડીમાં દાન કર્યું હતું. આ બાજુ ભાવનગરમાં ઉત્તરાયણને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અક્ષરવાડી મંદિરમાં પણ પતંગ થીમનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અનેક દર્શનાર્થીઓ વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા માટે અને દાન પુણ્યમાં જોડાયા છે. ગાયને ઘાસ ખવડાવીને દાન પુણ્ય કર્યું. તો વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. તો બીજી તરફ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડીમાં મંદિરનું વિશેષ સુશોભન કરવામાં આવ્યું છે, જેમાં પતંગની અલગ અલગ થીમ પર મંદિરનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. વલસાડ અને સુરતમાં ગૌશાળામાં ઉત્તરાયણની ઉજવણી થઈ. વલસાડ જિલ્લામાં પણ ઉત્તરાયણની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે ગૌપૂજન અને દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ હોય છે. આથી વલસાડની તિથલ રોડ પર આવેલ ગૌશાળામાં ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર નૈમેશ દવે સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે મોટી સંખ્યામાં લોકો પણ ગૌશાળામાં ઉમટ્યા હતા. આ ગૌશાળામાં નિરાધાર અને ઇજાગ્રસ્ત ગાયોને રાખી તેમની સેવા ચાકરી કરવામાં આવે છે. આ પ્રસંગે કલેક્ટરે પણ ગૌપૂજન કરી ગાયોને ચારો ખવડાવી અને ઉત્તરાયણની ઉજવણી કરી લોકોને મકર સંક્રાંતિની પાઠવી શુભેચ્છા. અને ઉત્તરાયણની ઉજવણી સાથે પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવા કલેક્ટરે લોકોને અપીલ કરી હતી. આ તરફ સુરતમાં પણ વહેલી સવારથી જ લોકો દાન પુણ્ય કરતા જોવા મળ્યા. સુરતની લંકા વિજય હનુમાનજી ગૌશાળા કે જ્યાં ગાયનું દૂધ વેચાતું નથી કે ન છાશ, ઘી કે માખણ બહાર વેચવામાં આવતું, પરંતુ નિરાધારના ભંડારા પાછળ મંદિરની તમામ વસ્તુઓને વાપરવામાં આવે છે. સુરત પોલીસે બ્રિજ પર જતા લોકોને અટકાવી અનેક લોકોના જીવ બચાવ્યા. ઉત્તરાયણે દોરીના કારણે અનેક લોકોના ગળા કપાયા છે. ત્યારે પતંગના દોરાથી અકસ્માત ન થાય તે માટે સુરત શહેરમાં ઓવરબ્રિજ પર 2 દિવસ માટે ટુ વ્હીલર ચાલકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પતંગના દોરાથી થતા અકસ્માતને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા 2 દિવસ માટે ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણ બંધ કરવાનો આદેશ કરાયો છે. માત્ર તાપી નદી પરના ઓવરબ્રિજ પરથી જ ટુ વ્હીલર ચાલકો અવરજવર કરી શકશે. લોકો ઓવરબ્રિજ પરથી પસાર ન થાય તે માટે સુરત પોલીસે ઓવરબ્રિજ પાસે બેરિકેડ લગાવી દીધા હતા. આ છતાં કેટલાક લોકો બ્રિજ પર જતા હતા. ત્યારે સુરતીઓનો જીવ બચાવવા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પોલીસ હવે રસ્તા પર ઉતરી છે. કાતિલ દોરીના શિકાર ન બને તે માટે બાઇક ચાલકોને બ્રિજ પર જતા અટકાવવામાં આવ્યા છે. બ્રિજ પર પતંગની દોરી લટકતી હોય છે, જેના કારણે લોકોને બ્રિજ પર જતા અટકાવવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી. પોલીસે લોકોને બ્રિજ પરથી પસાર ન થવા માટે સમજાવ્યા હતા. રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી થઈ, પરંતુ બનાસકાંઠામાં પતંગ ચગાવે તો થાય દંડ.
ગુજરાતીઓ વિશ્વના જે ખૂણે વસવાટ કરે છે ત્યાં ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે, ત્યારે ગુજરાતનું જ એક એવું ગામ કે જ્યાં પતંગ ચગાવનારને થાય છે દંડ. વાત થોડી અજીબ લાગે પરંતુ હકીકત છે. ધાનેરાનું ફતેપુરા ગામ એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પણ પતંગ ચગાવનારને દંડ ફટકારવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ફતેપુરા ગામમાં મોટા ભાગના મકાનોની છત પર કઠેડા નથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને જ અડીને આવેલા છે, જેના કારણે ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના તથા કેટલાક મૃત્યુ પામવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા હતા. આ વાતની ગંભીરતાની નોંધ લઈને 1999માં ગામના વડીલોએ એક ખાસ નિયમ બનાવ્યો હતો. આ નિયમ એટલે પતંગ નહીં ચગાવવાનો. જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતા ઝડપાય તો તેમને 11,000નો દંડ અને એક બોરી ધર્માંધુ ફટકારવામાં આવે છે. આ તરફ મોરબીમાં અનોખી ઉત્તરાયણ જોવા મળી. યુવાનોએ પક્ષીઓને આપ્યું નવજીવન. મોરબીના યુવાનોએ પોતાના મનપસંદ ઉત્તરાયણ તહેવારની ઉજવણીને કોરાણી મૂકીને અબોલ પક્ષીઓને નવજીવન આપવાનું કામ કર્યું. મોરબીનું કર્તવ્ય જીવદયા કેન્દ્ર યુવાનો દ્વારા સંચાલિત સંસ્થા છે, જે પશુ પક્ષીઓ માટે નિસ્વાર્થ સેવાના ભાવે સતત કાર્યશીલ છે. ત્યારે આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી શહેરમાં 20 કલેક્શન સેન્ટર અને એક ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું. અહીં કોઈ ઘાયલ પક્ષી મૂકવા આવે તો સારવાર તો કરે જ છે, સાથોસાથ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મોરબીના કોઈ વિસ્તારમાંથી કોઈ પણ કોલ કરે તો તુરંત ટીમ ત્યાં પહોંચી જાય છે અને ઘાયલ પક્ષીનું રેસ્ક્યુ કરવામાં આવે છે. 7 વર્ષ પહેલા 15 યુવાનોથી શરૂ થયેલા સેવા કાર્યમાં આજે ધીરે ધીરે 150થી વધુ યુવાનોની ફોજ નિઃશુલ્ક કામ કરી રહી છે. આ અભિયાનમાં ખાસ ડોક્ટર્સ પણ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. અબોલ પક્ષીઓની ચિંતા કર્યા વગર ચાઇનીઝ દોરી, કાચયુક્ત દોરીથી ઉત્તરાયણની ઉજવણી કરતા દરેક લોકો માટે આ યુવાનો પ્રેરણારૂપ બન્યા છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ ઉત્તરાયણની ઉજવણી થઈ. દમણ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયા કિનારે યોજાયેલા પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે ઉમટી પડ્યા. મહત્વપૂર્ણ છે કે દમણની અંદર પર્યટન સ્થળ છે અને દેશભરના પર્યટકો અહીં દરિયા કિનારે આવતા હોય છે. જોકે આજે ઉત્તરાયણના મહાપર્વ નિમિત્તે પ્રશાસન દ્વારા યોજાયેલ પતંગ મહોત્સવને માણવા સમગ્ર દક્ષિણ ગુજરાત અને દમણ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નર્મદામાં મકર સંક્રાંતિ પર સાંજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. આખો દિવસ પતંગ ચગાવ્યા બાદ રાત્રે આતશબાજી જોવા મળી. રાજપીપળા શહેરમાં ઉત્સાહભેર મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી. સવારથી જ રંગબેરંગી પતંગથી વાદળ છવાયું હતું. સાંજે આકાશી ફટાકડાથી રંગાઈ ગયું. પતંગબાજી પછી અમદાવાદવાસીઓએ આતશબાજી કરી. અંધારું થતાં જ અમદાવાદવાસીઓએ પતંગ મૂકી ફટાકડા ફોડ્યા. સાંજ પડતા જ અમદાવાદનું આકાશ રંગબેરંગી ફટાકડાની રોશનીથી ઝગમગ્યું. વિવિધ વિસ્તારમાં ફટાકડા ફોડી અમદાવાદવાસીઓએ ઉત્તરાયણની ઉજવણી કરી, જેને લઈને ઉત્તરાયણ પર પણ દિવાળી જેવો જ માહોલ જોવા મળ્યો. અમરેલીના સાવરકુંડલામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા. અહીં જેસર રોડ પર મફતપરા વિસ્તારમાં એક નશાખોર નશાની હાલતમાં મોબાઈલ ટાવર પર ચડી ગયો, જે બાદ લોકોના ટોળે એકઠા થઈ ગયા. સ્થાનિકોએ આ વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન માન્યો. એટલું જ નહીં, ટાવર પર જોખમી રીતે બેસી ગયો, જેથી નીચે ઉભેલા લોકોના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા. જોકે ત્યારબાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી આ વ્યક્તિને 2 કલાકની જહેમત બાદ નીચે ઉતાર્યો. નશાખોર વ્યક્તિ સલામત નીચે ઉતરી જતા લોકો અને પોલીસની ટીમે રાહતનો શ્વાસ લીધો. આરોપ છે કે આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે, જેથી અનેક યુવાનો નશાના રવાડે ચડ્યા. ખેડામાં અમદાવાદના અરેરી પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં એસટી કંડક્ટરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. એસટી બસ મહુધાથી અમદાવાદ જઈ રહી હતી. આજે ઉત્તરાયણને લઈને એસટી બસમાં કોઈ પેસેન્જર ન હોવાથી મોટી હોનારત ટળી. રોડની સાઈડમાં ટ્રક ઊભી હતી, ત્યારે એસટી બસના ચાલકે ઊભી ટ્રકમાં બસનો અકસ્માત કર્યો. અકસ્માતમાં એસટી બસનો કચ્છરઘાણ વળી ગયો અને અમદાવાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. દ્વારકામાં સતત ચોથા દિવસે દબાણો પર બુલડોઝર ચાલ્યું. બેટ દ્વારકાના દરિયાકાંઠે ભૂમાફિયાઓએ કરોડો રૂપિયાની સરકારી જમીન પર દબાણો ખડકી દીધા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠે સફાઈ અભિયાન શરૂ કર્યું છે. અતિક્રમણ પર આક્રમણ કરીને ખડકી દેવાયેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા. બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે મેગા ડિમોલિશન કરાયું હતું. વહેલી સવારથી તંત્ર બુલડોઝર સાથે પહોંચી ગયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં પણ ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. કામગીરીમાં બાલાપર વિસ્તારમાં 260 જેટલા રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા.
35 કરોડથી પણ વધુ કિંમતની જમીન પરના દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ડિમોલેશનની કામગીરીમાં 1000 સુરક્ષા જવાનો સાથે ઉચ્ચ અધિકારીઓ ખડેપગે હાજર છે. 60,800 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કર્યું. ઓખા મંડળ વિસ્તારમાં 3 ધાર્મિક સ્થળો તોડી પાડ્યા. જે જગ્યાએ બાંધકામો બનાવી દીધા હતા તે જગ્યા હવે કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશના કારણે દબાણકર્તાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હજુ પણ આ કામગીરી કેટલાક દિવસ ચાલશે તે નિશ્ચિત નથી. ઉત્તરાયણે ધાબે પતંગબાજો ઠરી ગયા. કાતિલ ઠંડી અને બર્ફીલા પવનોનો કહેર. ગુજરાતમાં ઉત્તરાયણના પર્વે આભમાંથી કાતિલ ઠંડીનો કહેર જોવા મળ્યો. મોટા ભાગના શહેરોમાં ગાત્રો થીજવતી ઠંડી અને બર્ફીલા પવન ફૂંકાતા ધાબે સવારમાં પતંગ ચગાવવા ચડેલા પતંગબાજો ઠરી ગયા હતા. કડકડતી ઠંડી પડતા લોકો રીતસરના ઠૂંઠવાઈ ગયા હતા. હાથ પગ થીજી જાય તેવી ઠંડીનો અહેસાસ થતા મોટા ભાગના લોકોએ સવારમાં ધાબે ચડવાનું માંડી વાળ્યું હતું. રાજ્યના 90% જિલ્લાઓમાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે ઉતરી જતા લોકો ગરમ વસ્ત્રોમાં ઢંકાયેલા રહ્યા. ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીએ ભૂક્કા બોલાવ્યા. 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ગગડી જતા ગુજરાતીઓ થરથરી ગયા હતા. કચ્છનું રાપર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું. અહીં તાપમાનનો પારો ગગડીને 7.5 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. તો થરાદમાં 7.8, અંબાજીમાં 8 ડિગ્રી, નલિયામાં 8.8 ડિગ્રી, ડીસામાં 9.9 ડિગ્રી, ભચાઉમાં 10.9, રાજકોટમાં 9.5, હળવદમાં 10, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી, ભાવનગર બોટાદમાં 12 ડિગ્રી અને અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ ગુજરાતમાં 12 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા પતંગબાજોને મોજ પડી ગઈ. આણંદના ખંભાતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ. કામ ધંધા અર્થે મુંબઈ સ્થાયી થયેલા મૂઢ વણિક સમાજના લોકો દર વર્ષે ખંભાત ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. સમાજના લોકોનું કહેવું છે કે ખંભાતની ઉત્તરાયણ જ બેસ્ટ છે. અમને અહીં જ ઉત્તરાયણ ઉજવવાની મજા આવે છે અને અમે ખાસ ઉત્તરાયણ માટે મુંબઈથી આવીએ છીએ. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ. કડકડતી ઠંડી અને કાતિલ બર્ફીલા પવનોથી ગિરનાર થીજી ગયો છે. ગિરનાર પર ભારે પવન ફૂંકાતા લોકો તો ફફડી ગયા છે, ત્યારે પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે ગિરનાર પર રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. રાજ્યમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધતા રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારે પવનને કારણે રોપવેના સંચાલન પર તેની અસર પડતા સુરક્ષાના ભાગરૂપે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. જોકે પવનની ગતિ સ્થિર થયા બાદ રોપવેની સેવા ફરી શરૂ કરવામાં આવી. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. પોષી પૂનમના દિવસે જ રોપવે સેવા બંધ રહેતા હજારો ભક્તોમાં રોષ ફેલાયો. જે લોકો પગથિયા ચડી શકતા નથી અને માતાજીના દર્શન કરવાના હતા તેવા પ્રવાસીઓ નિરાશ થયા. હાલ ગિરનાર શિખર પર 50 થી 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી ગિરનારની યાત્રાએ આવેલા ભાવિકોને ધક્કો થયો છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ એએમટીએસ બસમાં કરી તોડફોડ. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો ખૂબ જ બેફામ બન્યા છે. આ લોકોમાં જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર છે જ નહીં. ફરી એકવાર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. શહેરના રામોલની હદમાં એએમટીએસ બસમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી. આ લોકો નશાની હાલતમાં એએમટીએસ બસમાં ચડ્યા હતા અને પછી માથાકૂટ કરી હતી. એટલું જ નહીં પરંતુ બસના ડ્રાઈવર અને કંડક્ટર સાથે પણ બવાલ કરી હતી, જેથી ડ્રાઈવરનો ક્લચ છૂટી જતા આગળની કાર સાથે બસ અથડાઈ હતી. એએમટીએસ બસ અથડાતા કારનો કાચ તૂટી ગયો હતો. એટલું જ નહીં દારૂનો નશો કરેલા વ્યક્તિએ બસના કાચ પણ તોડ્યા હતા. ત્યારે આવા લોકો સામે પોલીસ સત્વરે કાર્યવાહી કરે તેવી માંગણી થઈ રહી છે. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી દીધી છે. નવી રેલવે લાઇનના વિરોધમાં ગીર સોમનાથના ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપ્યું. જીવ આપીશું પણ જમીન નહીંના સૂત્ર સાથે ગીર સોમનાથના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. નવી રેલવે લાઇનનો વિરોધ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. નવી રેલવે લાઇનના વિરોધમાં ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લામાં આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. કારણ કે છેલ્લા એકાદ અઠવાડિયામાં ગીર સોમનાથ જિલ્લાના 30 જેટલા ગામોના ખેડૂતોએ 2 વખત બેઠક યોજી વિરોધ નોંધાવ્યો. વિશાળ સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.
જેનું કારણ છે સોમનાથથી કોડીનાર નવી રેલવે લાઇનનો પ્રોજેક્ટ. જી હા, આમ છેલ્લા ઘણા વર્ષોથી ગીર સોમનાથ જિલ્લાના સોમનાથથી સૂત્રાપાડા થઈ અને કોડીનાર સુધી નવી રેલવે લાઇનના નિર્માણને લઈને અનેકવાર સર્વે થયા અને અનેક વિરોધ પ્રદર્શનો પણ થયા. જો કે પાછલા કેટલાક વર્ષથી આ પ્રોજેક્ટ રદ થયો હોવાની પણ ચર્ચાઓ હતી, પરંતુ ફરી એકવાર ગૂગલ મેપ દ્વારા નવી રેલવે લાઇનનો પ્રોજેક્ટ ખેડૂતોના ધ્યાને આવતા ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામોના ખેડૂતોમાં કકળાટ શરૂ થયો અને ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ આંદોલન કર્યું. આ પ્રોજેક્ટના કારણે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, સૂત્રાપાડા અને વેરાવળ તાલુકાના હજારો ખેડૂતો જમીન વિહોણા થવાનો ભય છે.